તો કેમ છો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। તો આજે ગાડીમાં બ્લોગ ચાલુ કર્યો કારણ કે કામમાં હતા થોડાક, આજે એડિટ કરી નાખ્યું કામમાં હતા, લેવા ગયા હતા એવું બધું। તો હવે જઈ વિરાણીએ, આપણે ગાડી હલાવે। હવે આજે મોડું થઈ ગયું આપણે વિરાણી ભોગવામાં, હવે તો ભોગીને તમને બતાવ્યું। તો બી એકદમ ચાલુ કરવો પડે, એટલું મોડું થઈ ગયું એ ભૂલી ગયો તો બ્લોગ ચાલુ કરી લે। ચાલો વિરાણીએ જઈને તમને મળું। વિરાણીએ પૂછી ગયા અને કીધું હતું ને આજ મોડું થઈ ગયું, જોવામાં ચાલુ થઈ ગયું છે 4 સ્ટેપ રમાડે। હાલો હમણાં જઈને રમાડી દઈને દેખાડું। જો જે આ પાણી પી લે પછી જાય। શ્યામભાઈ રમે, જો હું રમીને થાકી ગયો એટલે એ ભાઈ રમે છે। હવે હું હજી 6 સ્ટેપ રમીને આવ્યો ને થાકી ગયો એટલે હવે એ રમે છે અત્યારે જોઈને। આ સાઈડ આર્યનભાઈ વિડીયોગ્રાફી કરે છે। હાલો હમણાં હું રમવા જાવ એટલે બતાવું। અને જઈ ચા પીવા જવું પહેલાં અને થાકી એવા ગયા કે ઘરે જઈને હવે સુઈ જવાનું મન થાય। ઓ ભાઈ ફૂલ લાગી ગયો ભાઈ, તો પગ મૂકે ભાઈ ફૂલ, કારણ કે 15-20 દિવસ રેમાં નહોતા આવું અને આજે રેમાં માટે એટલે થાકી જાય। ચા પીવા જઈને બતાવું તમને કન્ટિન્યુ। અને શ્યામભાઈ એના ઘરે વયા ગયા, આપણે ઘરે ઉતર્યા, ચા પી લીધી। એ તમને દેખાડી ન એટલે ન હોય ગયો, મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે હું તમને દેખાડી ન હોય ગયો। પણ ઘરે આવી ગયા, આપણે ચા પી લીધી, પછી જમી લીધું છે અને બાયણ અત્યારે હાલતા હતા ભજન। તો મેં કીધું આમાં મારે ક્લિપ કેમ લેવી, હવે અત્યારે બંધ છે એટલે ક્લિપ લઈ લીધી। તો જો આ બ્લોગનો એન્ડ કરીએ આપણે, બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળી કાલના નવા નેક્સ્ટ બ્લોગમાં। ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાધીશ।